સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે પણ આવા રિજનલ આઈ હબ સ્થાપવા માટે 80 કરોડ રૂપિયા ઓછી જોગવાઈ છે. કારણ કે 4 જે શહેરો છે, સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ, તો ત્યાં ઇકોસિસ્ટમને વિસ્તાર કરવા માટે આઈ હબ જો બનાવવું હોય સ્ટાર્ટઅપ માટે, તો 80 કરોડ રૂપિયા માત્ર બિલ્ડિંગો જ બની શકશે અને એક વર્ષમાં બનશે કે કેમ એની કોઈ ખાતરી નથી. 29 લાખથી વધુ એમએસએમઈ આસિસ્ટન્ટ ટુ એમએસએમઈ માટે 1775 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 25 જીઆઈડીસી ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવા માટે 1250 કરોડ રૂપિયા. બહુ આ સારી જરૂર છે. 25 જીઆઈડીસી ને સ્માર્ટ બનાવવા માટે કઈ રીતે સ્માર્ટ બનાવશે? સીસીટીવી મૂકશે, સર્વેલન્સ મૂકશે, ટ્રાફિક સિગ્નલ મૂકશે. આ આધુનિક ટેકનોલોજી છે. બીજી કઈ છે? ખરેખર ત્યાં એઆઈ નો ઉપયોગ થવો જોઈએ અને એના આધારે પણ સર્વેલન્સ થવું જોઈએ. તો આ 1250 કરોડ રૂપિયા લેખે લાગશે અને 50 કરોડના રોકાણથી 120 મિની બસ જીઆઈડીસી નવીનીકરણ માટે પણ મૂકવામાં આવી છે. દાહોદ જિલ્લાના જાલોદ અને ગરબડા તાલુકામાં 2 નવી જીઆઈડીસી ઊભી થશે. દાહોદ અને જાલોદ, આ 2 અને ગરબાડા